વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પાલિકા કચેરીમાં વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્યુશર મશીન સહિતના ફાયર સેફટી સાધનોની તપાસ કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની અલગ અલગ કચેરીઓમાં 50 કરતાં વધુ સ્થળોએ ફાયર એક્સટિંગ્યુશર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રેશર, મેન્ટેનન્સ તેમજ એક્સપાયરી ડેટની સમાંતરે તપાસ કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન ખુદ સ્થાયી સમિતિના ચેરમેનની કચેરીની બહાર લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્યુશર લો પ્રેશરનું હોવાનું સામે આવ્યું। જો કોઈ દુર્ઘટના સર્જાય અને ફાયર એક્સટિંગ્યુશરની તાત્કાલિક જરૂર પડે તો આ લો પ્રેશરવાળું એક્સટિંગ્યુશર ઉપયોગી રહેશે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે। આ ફાયર એક્સટિંગ્યુશરનું મેન્ટેનન્સ કરવા માટે ઓફિસથી ઓર્ડર આવ્યો છે, જેનું પ્રેશર ડાઉન હોય એને એક્સચેન્જ કરવા માટે, એટલે ચેક કરીએ છીએ, જેનું પ્રેશર ડાઉન હોય એને પછી ચેન્જ કરી દઈશું। કઈ કઈ જગ્યા ચેક કરવામાં આ અત્યારે તો હાલ ઓફિસનું આપ્યું છે, પછી બીજી જગ્યાનું જોઈ લઈશું આપશે। કેટલા બાટલાઓ ચેક કર્યા છે? હાલમાં બધી ઓફિસો મળીને 62 ઓફિસો છે, આમાં તેનું હાલમાં ચેકિંગ ચાલુ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।